રણુજા રામાપીરનો એક મોટો ચમત્કાર જોવા મળ્યો છે, એ પણ આપણા મહેસાણા જિલ્લાના આ પ્રહલાદભાઈ ઉપર। હવે આ પ્રહલાદભાઈ છેલ્લા ઘણા ટાઈમથી કેન્સરની બીમારીની અંદર પીડિત હતા અને ડોક્ટરે એવું કહ્યું, એટલે કે આ પ્રહલાદભાઈના પરિવારના લોકોને ડોક્ટરે એવું કહ્યું કે હવે તમારા પ્રહલાદભાઈ ફક્ત 3 કલાક માટે જ જીવિત રહેશે। પછી ભાઈ પરિવારના સભ્યો પ્રહલાદભાઈને લઈને ઘરે આવ્યા ત્યારે ભાઈ પ્રહલાદભાઈએ પરિવારના સભ્યોને એવું કહ્યું કે મારે રણુજા રામાપીરના દર્શન કરવા માટે જવું છે। હવે એક બાજુ પરિવારના સભ્યોને તો જાણ હતી જ કે અમારા પ્રહલાદભાઈ હવે ફક્ત 3 કલાક માટે જ જીવતા રહેવાના છે, હવે અમે રણુજા દર્શન કરવા માટે કેવી રીતે લઈને જઈએ। એક બાજુ એમને કેન્સરની બીમારી છે અને એક બાજુ ડોક્ટરે એવું કહ્યું છે કે તમારા પ્રહલાદભાઈ ફક્ત 3 કલાક માટે જ જીવિત રહેશે। પણ ભાઈ પ્રહલાદભાઈએ એક જ લત પકડી હતી કે મને ગમે એ થઈ જાય, મારે રણુજા રામાપીરના દર્શન કરવા છે। પછી ભાઈ પ્રહલાદભાઈની ઘણી બધી જીત રહી। પછી પરિવારના સભ્યો આ પ્રહલાદભાઈને લઈને રણુજા સુધી પહોંચ્યા અને રણુજા પહોંચતા કુલ 15 કલાકનો ટાઈમ વીતી ગયો। રણુજા પહોંચતા જ એક મોટો ચમત્કાર જોવા મળ્યો, કારણ કે જે ડોક્ટરે એવું કહ્યું હતું કે આ પ્રહલાદભાઈ હવે ફક્ત 3 કલાક માટે જીવિત રહેવાના છે, એ પ્રહલાદભાઈ 15 કલાક માટે તો જીવિત રહ્યા। એના પછી પ્રહલાદભાઈએ રણુજા રામાપીરના મંદિર સુધી પહોંચ્યા અને રામાપીરને એક અરજી કરી કે હે રણુજા વાળા, મારી આખરી ઈચ્છા હતી કે મારે તારા દર્શન કરવા છે। હું રણુજા પહોંચી ગયો છું, મેં તમારા દર્શન પણ કરી લીધા છે। હવે મારો જીવ રણુજાની અંદર જાય તો પણ મને કોઈ પણ જાતનો વાંધો નથી, કારણ કે જે મારું સપનું હતું એ સપનું મારું પૂરું થઈ ગયું। અને ભાઈ એક મોટો ચમત્કાર એ જોવા મળે છે કે આ પ્રહલાદભાઈ અત્યારે હાલ પણ જીવિત છે, કારણ કે જે ડોક્ટરે એવું કહ્યું હતું કે આ ફક્ત 3 કલાક માટે જીવિત છે, એ પ્રહલાદભાઈ અત્યારે હાલ 15 કલાક સફર કરીને છેક રણુજા સુધી પહોંચ્યા અને રામાપીરના દર્શન કર્યા, તો પણ અત્યારે હાલ તે જીવિત છે। આવો મિત્રો એક જીવતો જાગતો દાખલો જોવા મળ્યો છે આપણા મહેસાણા શહેરમાંથી। આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા। હવે આ ઘટના સાચી છે કે ખોટી છે એની હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પણ અત્યારે હાલ ઘણી બધી ચેનલો ઉપર આવા વિડીયો ચાલી રહ્યા હતા, તો ઘણા બધા લોકો કહે છે કે આ વાત સાચી છે, આ એક મોટો ચમત્કાર જોવા મળ્યો છે। હા મિત્રો, રામાપીરના આજે પણ પરચા હાજર છે અને ઘણા બધા ચમત્કાર પણ જોવા મળે છે। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।